સચિન ખાતે ખાદ્ય સામગ્રી વેચતી દુકાનોની તપાસ હાથ ધરી નમૂના લેવાયા. કમિશનર ગેહલોત માર્ગદર્શનમાં સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાની સુરત શહેરમાં સંયુક્ત કામગીરી. ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર દ્વારા બાળકોને બહારી ફૂડ નહીં ખાવું તેવી સમજણ પણ આપી. પ્રજાપંખ સચિન, આજકાલ શાળાના વિદ્યાર્થીઓ વધુ પડતો ખોરાક જંક ફૂડ લારી ગલ્લા કે દુકાનોમાંથી ખરીદીને ખાય છે, જેની ગુણવત્તા ઘણીવાર અપર્યાપ્ત હોય છે. આ ખોરાકની નીચી ગુણવત્તાને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. આ સમસ્યાને ધ્યાને લઈને સુરત પોલીસ અને મહાનગરપાલિકાએ સચિનના શાળાઓની આસપાસની ચાની લારીઓ અને ખાદ્ય સામગ્રી વેચતી દુકાનોની તપાસ હાથ ધરી છે. આજે સચિન ખાતે ઝોન 6 ડીસીપી રાજેશ પરમાર તથા નવનિયુક્ત સચિન પીઆઈ પીએન વાઘેલા તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા એલડી શાળાની સામેની દુકાનોમાં તપાસણી કરી નમૂના લેવામાં આવ્યા છે. ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે પોલીસ કમિશનરશ્રી માર્ગદર્શનમાં સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી રહ્યા છીએ, જેમાં નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. શાળાની આસપાસના વિસ્તારમાં ચાની લારીઓ, ફૂડ લારીઓ અને ખાદ્ય સામગ્રી વેચતી દુકાનોમાંથી વિવિધ ખાદ્ય વસ્તુઓના નમૂનાઓ લેવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં આ નમૂનાઓને પ્રથમ દ્રષ્ટિએ ચેક કરવામાં આવ્યા. હવે આગળ આ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જ્યાં તે ગુણવત્તા અને સલામતી માટે વિશ્લેષિત કરાશે અને ખરા પરિણામો લેબોરેટરી રિપોર્ટ પછી જ ચોક્કસ થઈ શકશે. લેબોરેટરીના પરિણામો પ્રાપ્ત થયા બાદ આ નમૂનાઓના ગુણવત્તા પર ધ્યાન આપીને વિગતવાર રિપોર્ટ તૈયાર કરાશે અને જ્યાં ગુણવત્તાની હાનિ જોવા મળશે ત્યાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર પડે તો લારીઓ અને દુકાનોની લાયસન્સ પણ રદ કરવામાં આવશે. આજના બાળકો અને તેમના માતા પિતાઓને સુરક્ષિત ખોરાક પસંદગી અંગે જાગૃત કરવાની આ એક પહેલ છે. આ કાર્યક્રમ 30 દિવસ સમગ્ર સુરત શહેરમાં જુદી જુદી ટીમ દ્વારા ચાલશે. પોલીસના આ પગલાં એ બાળકોના સ્વાસ્થ્ય માટે સકારાત્મક છે. સુરત પોલીસ અને મહાનગરપાલિકાનો આ સંયુક્ત પ્રયાસ સ્વાસ્થ્ય અને સલામતી માટે મહત્વપૂર્ણ છે અને આના થકી શાળાના બાળકોને ગુણવત્તાસભર ખોરાક ઉપલબ્ધ થશે. આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી સ્કૂલ અને કોલેજોની બાજુના જે ઇટરીઝ છે, ફૂડ કોર્નર છે, તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અત્યારે સચિન ટોટલ સુરતમાં 130 જગ્યાએ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 13 ટીમો એસીપી ડીસીપીના આગેવાની હેઠળ ટોટલ 450નો સ્ટાફની સાથે અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યારે અમે પોતે ઝોન 6માં અત્યારે 10 ઇટરીઝ છે એની ચેકિંગ કર્યું છે, એના ફૂડ સેમ્પલ કલેક્ટ કર્યા છે. એમાં કંઈ પણ મિલાવટ કે કંઈ ધ્યાને આવશે તો એના વિરુદ્ધ કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે અમારી સાથે 25નો પોલીસ સ્ટાફ, અમે પોતે ડીસીપી, અમારી સાથે પીઆઈ શ્રી વાઘેલા, પીએસઆઈ શ્રી પરમારની સાથે ટોટલ 27 માણસોની ટીમ સાથે અમે અત્યારે કાર્યવાહી ધરી રહ્યા છે. આ કાર્યવાહી ક્યાં સુધી ચાલશે? આ કાર્યવાહી અત્યારે અમે આખો જ્યાં સુધી આ અમારો ટાર્ગેટ છે એટલા કરીશું અને આ પછી પણ અવારનવાર મહાનગરપાલિકાના સહયોગથી અમે દરેક જગ્યાઓ ચેક કરવાનું અમારું લક્ષ્યાંક છે. કેટલી દુકાનોમાં હાલ સેમ્પલિંગ કરવામાં આવ્યું? હાલ ટોટલ અત્યારે અમારે 10 દુકાનોમાં સેમ્પલિંગ કરવામાં આવ્યું છે અને અત્યારે કામગીરી હજુ ચાલુ છે.